સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ગુરુવારે કચ્છભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના મહાવીર સ્વામીનો વિશાળ વરઘોડો નીકળ્યો હતો, જ્યારે ગાંધીધામમાં પણ હરખભેર ઉજવણી કરવામાં આવી હતી। મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા આજે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજમાં ગુરુવારે સવારે વાણિયાવાડ ડેલા પાસેના આદિનાથ જિનાલય પાસેથી મહાવીર સ્વામીનો વિશાળ વરઘોડો નીકળ્યો હતો, જેમાં સમસ્ત જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ વરઘોડો રિંગ રોડ, વ્હાઇટ બિલ્ડિંગ, મેહર અલી ચોક થઈને પરત ફર્યો હતો। આ પ્રસંગે પ્રભુને વિશેષ આંગી રચના પણ કરવામાં આવી હતી। 2613મો જન્મ કલ્યાણક મહોત્સવ આજે આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે। આ દિવસે જૈન સમાજ દ્વારા ગરીબોને અનુકંપાદાન, જીવદયાના કાર્ય અને અહિંસાના કાર્યો કરવામાં આવે છે। સાથે સાથે હોસ્પિટલની અંદર દર્દીઓની સેવા, ફળફ્રૂટ અને આવા દરેક ધાર્મિક કાર્ય દ્વારા આજનો આ મહાવીર જન્મ કલ્યાણક આખા ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે। બસ આજે અમારા જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક છે અને આ દિવસે બસ ધર્મ, ભક્તિ અને ઉલ્લાસ સાથે અહિંસા અને કરુણાના ભગવાનના આદેશનું પાલન કરતા કરતા આજનો દિવસ અમે પસાર કરશું અને સારી રીતે ઉજવણી કરશું। ગાંધીધામમાં પણ જૈન સમાજ દ્વારા ધામધૂમથી મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। हम लोगों ने महावीर जयंती के उपलक्ष्य में ये बाइक रैली का आयोजन किया। हमारा जैन जो धर्म है उसके जो सिद्धांत है, जैसे जीव दया, अहिंसा, प्रेम, दया, ये सभी आप हर एक बाइक में देख सकते हैं कि हर एक बाइक में वो स्लोगन लेके हम पूरे समाज की सोसाइटी को ये बताना चाहते हैं कि जैन समाज अनुशासन प्रिय है, अहिंसा प्रिय है। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781, મીત વોરા, 9408435141। ભુજમાં છેલ્લા ઘણા સમયથી આંકડાનો જુગારનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે। પોલીસની મીઠી નજર હેઠળ આવા ગોરખ ધંધા ચાલી રહ્યા છે તેવું કોંગ્રેસના નેતાઓ નિવેદન આપી રહ્યા છે। આ સંદર્ભે દર્શક મિત્રો, તમારી પાસે આંકડાની કોઈ પણ માહિતી હોય તો માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારને માહિતી આપી શકો છો। આથી માં આશાપુરા ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આંકડા જુગારના નામે કોઈ પણ વ્યક્તિ હપ્તા માંગે તો તે વ્યક્તિનું મોબાઈલમાં ફોટો લઈ માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારમાં મોકલી શકો છો। અમુક બની બેઠેલા પત્રકારો માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારના નામે આંકડા વસૂલી રહ્યા છે। આવા બની બેઠેલા પત્રકારો સાથે અમારો કોઈ જ સંબંધ નથી। આ સંદર્ભે જો કોઈ પત્રકાર હપ્તાની વસૂલી કરતો તમારી નજર સમક્ષ ચડે તો તમે 9725206123 નંબર પર સંપર્ક કરી શકો છો।
अरे बेटा सुनो, चाय तो पीते जाओ। जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है। सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। मामा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। આગામી શનિવારના દિવસે હનુમાન જયંતિ નિમિત્તે ભુજમાં ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ હનુમાન જયંતિને વધુ ભવ્ય બનાવવા માટે એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી વધુ પ્રચાર પ્રસાર કરી શકાય. ભુજના શક્તિધામથી રેલી શરૂ થશે અને ભુજના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરશે. આ રેલીમાં હિન્દુ સમાજના લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી હનુમાન જયંતિનું વધુને વધુ પ્રચાર પ્રસાર કરી શકાય. આયોજન પરમ દિવસે શનિવારે હનુમાન જયંતિ છે. પવિત્ર હનુમાન જયંતિ દિવસે અમારે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ભુજ શહેરને શક્તિધામથી પ્રસ્થાન કરશે. એક મહારેલીનું આયોજન છે અમારું. લગભગ 250 થી 300 રેલી બાઇક રેલીની છે અમારે. આપણો ધાર્મિક એક સંગઠન છે કે કોઈ પણ કંઈ પણ હિન્દુને કોઈ તકલીફ હોય તો બજરંગ દળના યુવાનો ગમે ત્યારે મદદ માટે તૈયાર રહે. અને ગૌ રક્ષક છે, હિન્દુ રક્ષા છે, મંદિર છે, આ બેન દીકરીને બધી સમાજના જે અમુક દુશ્મનો છે એના માટે બજરંગ દળના યુવાનો ગમે ત્યારે મદદ માટે તૈયાર રહે. હિન્દુ સમાજની અલગ અલગ સંસ્થાઓ છે, જે એ સંસ્થાને અમે અપીલ કરી છે કે હિન્દુ સમાજની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ અમારી સાથે રહે, અમારી સાથે રેલીમાં જોડાય. અને બહોળી સંખ્યામાં જો સંસ્થાઓ અને પ્રજા જો સાથે હશે ને હિન્દુઓ જો આપણી સાથે હશે તો આ રેલી એક ભવ્ય રેલી નીકળશે. ને આ રેલી ભવ્ય બનાવવા આપણે ગામોગામની અંદર પણ આપણે અપીલ કરી છે બધા આપણા કાર્યકરોને અને જાણ કરી છે કે શનિવારના 9:30 પોણા 10ની આજુબાજુ શક્તિધામ મંદિર પધારે અને ત્યાંથી એ રેલીનું આયોજન કરેલું છે. અને રેલી ભુજના અન્ય માર્ગોમાંથી થઈ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય આવશે. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832 235110. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2009-10માં મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામના ગરીબ લાભાર્થીઓ માટે 100 ચોરસ વારના 80 પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ પ્લોટ ન મળતા જ્યારે લાભાર્થીઓએ તપાસ કરી ત્યારે જાણ થઈ કે સરકાર દ્વારા 7 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો મળ્યો હતો તે કોઈ ઉપાડી ગયો છે. આ સંદર્ભે ભુજપુર ગામના લાભાર્થી વાલા વિરમ ગઢવી ફોન પર માહિતી આપી રહ્યા છે. તો આપી હતી સમજો છતાં એને જમીન દેવામાં નથી આવી. ત્યારે અમે અરજી તૈયાર કરી, તાલુકામાં, જિલ્લામાં, કલેક્ટરમાં અરજી આપવા ગયા. ત્યારે તાલુકામાંથી અમને એવું જાણવા મળ્યું કે ભુજપુર માટે 80 પ્લોટ મંજૂર થયા છે. એમાંથી પહેલો હપ્તો કોઈ ઉપાડી ગયા છે. કોણ ઉપાડી ગયા છે? હવે એ તો ખબર ન હોય ને સાહેબ અમને કોણ ઉપાડી ગયા. કોઈ 7 લાખ રૂપિયા ઉપાડી ગયા. 7 લાખ રૂપિયા? હા, જ્યાં પ્લોટ દેવામાં નથી આવ્યો, જ્યાં કોઈ પ્લોટ ની ખબર નથી, ત્યાં અમારો પ્લોટ છે અને રૂપિયા કેમ અપાઈ ગયા? સરકાર માંથી રૂપિયા જે પ્લોટ પાસ થાય તો સરકાર માંથી રૂપિયા આવે પ્લોટોના, બરોબર છે.
તો પહેલો હપ્તો હોય ને બધાને પહેલો હપ્તો બતાવી ગયા, પહેલો હપ્તો લઈ ગયા, તો કોઈ એક પણ માણસ હપ્તો લીધો નથી અને રૂપિયા ઉપાડી ગયા હપ્તાના. 80 લાભાર્થી કેટલા છે? લાભાર્થી 81 છે. 81. અમે રજૂઆત પહેલી તાલુકા વિકાસ અધિકારીને અરજી લખી. હા. અને પછી અરજી એની નકલ એક ગ્રામ પંચાયતમાં, હા, એક જિલ્લા વિકાસ અધિકારીને, હા, એક નકલ કલેક્ટરને, હા, બીજી તાલુકાના જે આપણા 15 સદસ્ય છે એને, હા, આપણા મંત્રી તારાચંદ છેડાને, હા, એને અમે અરજી બધી મોકલી. અમને ફાળવણી થઈ હતી 2009-10માં. 2009-10માં ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. હા. અને કઈ જગ્યાએ તમને ક્યાં કને એટલે હમણાં એ જયારે એક વખત જયારે ઝુંબેલી ગવર્નમાં આવ્યા ત્યારે અમને એની એનઓસી આપી હતી. હા, એ અમારી પાસે નરેન્દ્ર મોદી નો ફોટો પડે છે કે આવી રીતે અમને આપી છે. माँ, आज मैं दिव्य ब्रह्मलोक स्कूल में गई थी। क्या अद्भुत लोकेशन है, क्वालिफाइड टीचर, स्टाफ और हाँ सीबीएसई एफिलिएटेड स्कूल और वो भी एकदम नए मैनेजमेंट के साथ। माँ, हम अपने भाई को वहीं भेजेंगे क्योंकि दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है। साथ में लाइब्रेरी, राइफल शूटिंग, हॉर्स राइडिंग, स्विमिंग पूल, म्यूजिक क्लास, डांस क्लास, security, bus facility. We have a set of mentors who is working for a good cause, and we are trying our students to get a bright future. हमारी स्कूल का मेन गोल तन से, मन से और धन से समृद्ध बच्चों को इस दुनिया में लाके ये राष्ट्र को मजबूत करने का है। तो आप क्या सोच रहे हो? बच्चों का एडमिशन तो दिव्य ब्रह्मलोक स्कूल में। दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी, नियर शिव पारस, भुज मांडवी हाईवे, भुज। मोबाइल नंबर 9825606503, 94290835. કચ્છના કેરા ગામની કોમલ રાબડિયા છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં સ્થાયી છે. લંડનમાં અભ્યાસ સાથે તે ડાન્સના ક્ષેત્રે એટલે કે નૃત્ય ક્ષેત્રે સારી નામના મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોમલ છેલ્લા ઘણા વર્ષોથી લંડનના જુદા જુદા એરિયામાં પોતાના ડાન્સ ક્લાસ ચલાવે છે અને હવે લંડનમાં વસતા ઇન્ડિયન લોકો સિવાય પણ ત્યાંના રહેવાસીઓ ટ્રેડિશનલ ડાન્સ શીખવા જાય છે. ત્યારે હવે કોમલને એના ડાન્સના જૂનૂને તેને કચ્છમાં ડાન્સના ક્ષેત્રે કંઈ કરી છૂટવા કચ્છમાં પરત લઈ આવ્યું છે. કોમલ કચ્છના લોકો માટે એટલે કે જે નૃત્ય ક્ષેત્રે ચાહત ધરાવતા હોય છે, જે દિલથી નૃત્ય કરવાની ઈચ્છા રાખતા હોય, જે નૃત્ય ક્ષેત્રે પોતાની નામના મેળવવા મથતા હોય તે લોકો માટે આ કોરિયોગ્રાફર કોમલ કંઈક કરવાની ભાવના રાખે છે. ત્યારે હવે આ કોમલે 3 એપ્રિલના રોજ સ્મૃતિ મંદિરમાં એક નાનો કાર્યક્રમ યોજ્યો છે. એ રીતે આ કોરિયોગ્રાફર કોમલ રાબડિયા ભલે વર્ષોથી વિદેશ રહેતી હોય પરંતુ વિદેશમાં પણ વેસ્ટર્ન ડાન્સ સાથે ટ્રેડિશનલ ડાન્સમાં ખૂબ નામના મેળવી છે. ત્યારે હવે કચ્છમાં નૃત્ય ચાહકો માટે આ કોમલ રાબડિયા એક પ્રેરક બની રહેશે. કોમલ રાબડિયા એક જાણીતું નામ છે, પરંતુ અત્યારે એક ખાસ મુલાકાત લેવાનો મોકો મળ્યો છે અને મોકો એટલે મળ્યો છે કે એમને એક SOS જે અનાથ બાળકો છે એની સામે પરફોર્મન્સ કરી અને એમને ખુશી આપવાની વાત કરી છે. તો વાતચીત દરમિયાન એમને મળશું કે એમની યાત્રા કઈ રીતે શરૂ થઈ છે અને આજે આ પડાવ ઉપર આવીને એમને કેટલી ખુશી થાય છે. મળીએ કોમલ રાબડિયા. મારું નામ છે કોમલ રાબડિયા, કચ્છમાં કેરા ગામ, અત્યારે લંડન રહે છે. હા. તમે ગયા ત્યારે કેટલા વર્ષના હતા અને કેટલા વર્ષથી અત્યારે લંડનમાં? લંડન મારો જન્મ અહીંયા હતો ઇન્ડિયામાં, કેરા ગામમાં 1 વર્ષની થી ને ત્યારે લંડન જીતી 25 વર્ષ. નૃત્ય તો એમાં તમારા માસ્ટર કોણ છે, ગુરુ કોણ છે અને ફેમિલીમાં કેટલો સપોર્ટ તમને મળ્યો છે આ ક્ષેત્રમાં? હા, મારો ગુરુ એટલે સેલ્ફ ટ્રેન હતી. નાનેથી મને ઇન્ટરેસ્ટ હતું કે ટ્રેડિશનલ ડાન્સ પહેલેથી હું કરતી આપના કમ્યુનિટીમાં. પછી મોટી થઈ કે ત્યારે એક કંપનીને મેં જોઈન કર્યું, ત્યારે મેં પ્રોફેશનલી ડાન્સ શીખવા માંડી, જુદા જુદા સ્ટાઇલ શીખવા માંડી, વેસ્ટર્ન ને ઈસ્ટર્ન. ને મારા ફેમિલીમાં બધા સપોર્ટ કરે, મા બાપ, મમ, ડેડ, એવરીબડી. हाँ, डिफरेंस बिटवीन डांसर ने कोरियोग्राफर में है कि डांसर त्या जाए स्टूडियो में ने ई स्टेप सीखे, ई एक्सप्रेस करे, ने जी कोरियोग्राफर है ई क्रिएट करे अ फॉर्म ऑफ आर्ट.
તો જે ડાન્સર હોય એને આગળ કોરિયોગ્રાફર એને શીખાડે કે આવું સ્ટેપ્સ કરવાનું, એને એક્સપ્રેસ કરવું પડે. તો ડાન્સરની ખુશી એ હોય કે dancer should express the vision of what the choreographer wants. આ દુનિયા, આ વિશ્વ આખું છે ને એ નૃત્ય કરી રહ્યું છે. અને રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે, વૃક્ષ, નદી, પર્વત બધા નાચે છે, માત્ર જરૂર છે વિઝનની. અને એ વિઝન આ કોમલ પાસે છે. અને આશા રાખી કે SOSમાં જે બાળકોનો કાર્યક્રમ જે છે એમાં પણ એમને ખૂબ પ્રેમ મળે કચ્છમાંથી. અને સ્મૃતિ મંદિરમાં જે 3 તારીખના પ્રોગ્રામ છે એમાં પણ એમને આમંત્રણ આપેલું છે, જે ડાન્સ ક્ષેત્રે કામ કરે છે, આ ક્ષેત્રમાં આગળ વધે છે. તો એમના માટે પણ એક સરસ એક મોકો છે, તક છે. તો કોમલ સાથે ત્યાં પણ તમે એની ચર્ચા કરી શકશો. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12 CBSE તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ. 23 માર્ચથી અન્ય કોર્સ પણ શરૂ, જેમાં IITZ, AIPMT, ગુજકેટ. સ્પોકન ઇંગ્લિશ સાથે એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી કરે છે. જલ્દી કરો, આજે જ પ્રવેશ લો અને મેળવો 10% ફીમાં ડિસ્કાઉન્ટ. સરનામું જ્ઞાનમ એકેડમી, 2nd ફ્લોર, મોટા ડેરા નજીક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006, 9377570129. ભુજોડી ખાતે આવેલા કન્યા સંસ્કાર ધામનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રબારી સમાજના કન્યા સંસ્કાર ધામના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા મુખ્ય મહેમાન તરીકે રહ્યા હતા. સંતો મહંતોના હસ્તે ખાતમુહૂર્ત બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વાગત પ્રવચન અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદભાઈ ચાવડા, જેમલભાઈ રબારી વગેરે સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માંડળભાઈ રબારી, થાવરભાઈ રબારી, મમુભાઈ, દેવશીભાઈ, ખજૂરભાઈ, રાજાભાઈ, રેવાભાઈ, સુરાભાઈ સહિતના જોડાયા હતા. આજે કચ્છ જિલ્લામાં રબારી સમાજની કન્યા છાત્રાલયો માટે ભુજોડી મધ્યે રૂપિયા અંદાજિત 1 કરોડના ખર્ચે એક સંસ્કાર ધામનું નિર્માણ થઈ રહ્યું છે. અવારનવાર સ્થળાંતર કરવાના કારણે એ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. પણ જ્યારે હવે આ સમાજ પણ અન્ય સમાજોની સાથે કદમ મિલાવવા માટે કટિબદ્ધ થયો છે અને એ સમાજના પણ અનેક અધિકારીઓ આજે ગુજરાતમાં, દેશની અંદરમાં IPS, IAS થયા છે. મને લાગે છે કે મહાવીર જયંતિના દિવસે આજે આ એક શુભમાં શુભ કાર્યનો પ્રારંભ અત્યારે થઈ રહ્યો છે. એનો મને આનંદ છે. ભણતર માટે અને તેમાં ખાસ કરીને દીકરીઓ માટે આ જે કાર્ય હાથમાં ઉપાડ્યું છે તેને હું ધન્યવાદ આપું છું. મારી સરકાર તરફથી ધન્યવાદ આપું છું અને આ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તરફથી પણ ધન્યવાદ આપી છું. અને આ કાર્ય વહેલામાં વહેલું તકે પૂરું થાય એ માટે મારા તરફથી, મારા પરિવાર તરફથી અને સમગ્ર અમારું જે સર્કલ છે એ સર્કલ તરફથી પણ અમે એમાં સંપૂર્ણ સહયોગ કરવાના છીએ. અને આ સુંદર કાર્ય વહેલામાં વહેલું તકે પૂરું થાય એવી હું આજના દિવસે મારી શુભેચ્છા વ્યક્ત કરું છું. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. માધાપર જુનાવાસ ખાતે સિદ્ધેશ્વર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિવત રીતે ધામધૂમપૂર્વક સંપન્ન થઈ.
હનુમાન મંદિરે સવારે યજમાન પરિવારના હસ્તે હોમ હવન વિધિ બાદ શોભાયાત્રા નીકળી હતી, જે ગામના વિવિધ માર્ગો પર ફરી વળી હતી. શોભાયાત્રામાં અશ્વોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજુભાઈ જોશી, હિતેશભાઈ ખંડોલ, દાદુભા ચૌહાણ, ફતેદાન ગઢવી, દિલીપભાઈ ભીંડે વગેરે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. આ જગ્યા પર સુંદર મજાના સિદ્ધેશ્વર હનુમાનજી મહારાજ મંદિરના નૂતન મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા વિનિયોગ કર્મ આજથી કર્મ શરૂ થઈ રહ્યું છે. 3 દિવસનો કાર્યક્રમ છે. હનુમાન જયંતિના દિવસે બરાબર સવારે લગભગ 11 વાગ્યાની આજુબાજુમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ભગવાનને અહીંયા આપણે મંદિરની અંદર બેસાડીશું. યજમાનો 6 થી 7 જોડી અને સુંદર મજાનું લગભગ આ 4 મહિનાની અંદર જ મંદિરનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે અને સુંદર મજાના હનુમાન જયંતિના દિવસે આપણે અહીંયા ભગવાનને બિરાજિત કરશું. આવું આયોજન છે અહીંયા. સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેન એક્ટિવેશન, લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમે લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, વિજયનગર, ભુજ, કચ્છ. છેલ્લા 6 મહિનાઓથી કચ્છના 10 તાલુકામાં વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના સહાય અને નિરાધાર અપંગ સહાય મળી નથી. તેથી કચ્છ જિલ્લા જનસેવા સંઘના પ્રમુખ મંગલભાઈ રબારીએ કચ્છ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને જો સહાય હજુ પણ નહીં આપવામાં આવે તો જિલ્લા મથકે ધરણા યોજવાની ચીમકી પણ આપી છે. સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમે કચ્છ જિલ્લામાં વિધવા સહાય, પછી નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના સહાય અને નિરાધાર અપંગ સહાય એ છેલ્લા 6 મહિનાથી સહાય મળી નથી 10 તાલુકામાં. એટલે અવારનવાર મિટિંગોમાં અને રૂબરૂમાં રજૂઆતો પણ આવતી હોય છે અને વિધવા સહાયનું કામ પણ સમયસર થતું નથી હોતું. એ તમામ બાબતોની આજે આવેદનપત્રમાં રજૂઆત કરેલ છે. તો એ જે વિધવા બહેનો છે, નિરાધાર અપંગ છે, એમને ઠેઠ અહીંયા સુધી ધક્કો ન પડે એના માટેની અમે રજૂઆત કરી છે અને એનો નિકાલ જો નહીં આવે 15 થી 20 દિવસમાં તો અમે જન આંદોલન વિધવા બહેનોને, નિરાધારોને તમામને સાથે લઈ અને જિલ્લા મથકે ધરણા પણ યોજશું. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ.
બુધવારે ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં કોંગ્રેસી અગ્રણીઓએ જનતા રેડ પાડી આંકડાનું જુગાર રમાડતા એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હવે ભુજ શહેરની કોંગ્રેસમાં મહામંત્રી અજીજ ખત્રીએ જણાવ્યું છે કે ભુજમાં ચાલી રહેલા દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ કરીને અડ્ડાઓને ખુલ્લા કરવામાં આવશે. ભુજમાં છેલ્લા થોડાક વર્ષોથી અંગ્રેજી અને દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. ભુજ શહેરના કોંગ્રેસના મહામંત્રી અજીજ ખત્રીએ જણાવ્યું છે કે અમુક શખ્સો પોલીસના પીઠબળ નીચે દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે. જે આગામી 2 દિવસમાં પોલીસ દ્વારા આ અડ્ડાઓને બંધ કરાવવામાં નહીં આવે તો જનતા દ્વારા રેડ કરવામાં આવશે. તો આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો તે વિડીયો પણ અજીજ ખત્રી દ્વારા શૂટિંગ કરવામાં આવ્યો છે. જો આવા દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલતા હોય તો આ શરમજનક ઘટના કહી શકાય. ભુજમાં ઇંગ્લિશ દારૂના અડ્ડા ઓછામાં ઓછા 10-15 છે. તેમાં ખાસ કરીને અનિરુદ્ધસિંહ માધાપરવાળાના 5 અડ્ડા છે, જેના 2 ક્લિપ તો મેં મારા હાથે ઉતારી આવ્યો છું. જાણે પાનની કેબિન હોય ને તેમ દારૂ મળે છે. આજે દવા નથી મળતી, દારૂ ગમે ત્યાં મળી રહે છે. એવી પોઝિશન આ કચ્છમાં કરી નાખી છે. દારૂ, જુગાર, પછી આંકડા, પછી આપણે વેશ્યાવૃત્તિ, પછી ગાંજા, ચરસ બધો છૂટમાં મળી રહ્યો છે. અગર આ પોલીસને હું ચેતવણી આપું છું કે કાલ સુધી આ લોકો બંધ નહીં કરાવે તો હું મારા માણસો લઈ ને હું રૂબરૂમાં જઈ મીડિયાને ભેગો લઈ, ખાસ તો આશાપુરા ન્યૂઝને હું ભેગો લઈ ને હું ત્યારે દરોડા પાડીને જલા હાથો હાથ પોલીસના હાથમાં આપીશ. હું કાલ સુધી ચેતવણી આપું છું. હું અરજીઓ આપી, નોટિસો આપી, પણ એનો કાંઈ અંદર આ લોકોને કાંઈ વ્યર્થ જ ગયો બધું. સુરતના હજીરા પોર્ટ ખાતે પકડાયેલી સિગારેટ પ્રકરણમાં છેલ્લા 5 દિવસથી જુદી જુદી એજન્સીઓએ કચ્છમાં ધામા નાખ્યા. આ પ્રકરણમાં ભુજ જથ્થાબંધ બજારના વેપારી પ્રતિક કનુભાઈ ઠક્કરના ઘર અને વ્યવસાય સ્થળો પર તપાસ શરૂ કરાઈ છે. ઈડી વિભાગની ટીમે વેપારીના ઘર તેમજ અન્ય સ્થળોએ તપાસ શરૂ કરી છે. ગુડાંગ ગરમ સિગારેટના 35 કરોડના હજીરા, સુરત, ભુજ થઈને ગાંધીધામ સુધી રેલો પ્રસરાવતા આ પ્રકરણમાં પેરામાઉન્ટ ઓવરસીઝ નામની પેઢીનું એક ખાતું ભુજની સહકારી બેંકમાં ખોલવામાં આવ્યું હતું. આ ખાતામાં પેઢીના સંચાલક તરીકે ભુજના મક્કી તરીકે ઓળખાતા ક્રિકેટના સટ્ટાના બુકીનું નામ ખુલ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં શું નવા જૂની થાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.